આપકી અદાલતમાં ફોર્મર યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાની પર આરોપ છે કે તેઓ કન્ફ્યુઝન ઊભા કરે છે. જો જ્યારથી તમે અનાઉન્સ કર્યું છે કે આ સાસ ભી કભી બહુથીમાં ફરી તુલસી બનીને આવવાના છો, તો ઘણું કન્ફ્યુઝન છે. કોંગ્રેસના લોકો તો ઘણા ખુશ છે કે ચાલો આ તો ગઈ ટીવીમાં, પીછો છૂટ્યો. એ તો કહી રહ્યા છે કે ગઈ ભેંસ પાણીમાં. તો તમે મને ભેંસ કહી રહ્યા છો કે પાણી? કેમ કે જો ભેંસ કહી રહ્યા છો તો મારી ફિઝિકાલિટી પર તમારો કટાક્ષ છે, પાણી કહી રહ્યા છો તો તમારો સંકેત છે કે માણસ તરીકે હું કેટલી ઊંડી છું. ના, હું તો તમારી ઊંડાઈની વાત કરું છું અને તમારી ફિઝિકાલિટી પર કોઈ કહી તો નહીં ચાલો શકે, કારણ જનતાની કે અદાલતમાં ખબર પડી ગઈ ઓછામાં ઓછી ભેંસ તો નથી. હું તો તમને કોમ્પ્લિમેન્ટ આપીશ કે પાછલા થોડા મહિનાઓમાં તમે એટલું વજન ઓછું કર્યું છે. હું કહેતો હતો કે કન્ફ્યુઝન છે, કોંગ્રેસના લોકો કેટલા રિલીવ છે કે આ જતી રહી. અને જો યુદ્ધની ભૂમિ પર રજતજી ઘણા યોદ્ધાઓ શિકસ્ત પ્રાપ્ત કરે છે કે પછી એ હારે છે, પણ તમારો યુદ્ધની ભૂમિ પર ઓહદો એવો વધે છે કે દુશ્મન પણ ગર્વ કરે તમને મારીને. ઓહદો એટલો વધે કે દુશ્મનને પણ ઘમંડ થાય કે આને અમે માર્યો. પણ દુશ્મન પણ એ જાણે છે કે પ્રભુની એવી અસીમ કૃપા છે, જ્યારે જ્યારે તમને લાગે છે કે તમે મને માર્યું, હું ફરી પ્રકટ થઈ જાઉં છું. કોંગ્રેસે તો પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર કહી દીધું, ગુડ લક સ્મૃતિ ઈરાની. જો રજતજી, તમે મારા જીવનનું એક અભિન્ન અંગ રહી ચૂક્યા છો મીડિયામાં મારા સિનિયર તરીકે. તમે એક સમય એ પણ જોયો હતો જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે હુ ઇઝ સ્મૃતિ, અને આજે એમના ઓફિશિયલ હેન્ડલથી આવું ગુડલક, તો જે દુશ્મનને પણ ગુડલક કહેવા પણ મજબૂર કરી દે. વિચારો હિન્દુસ્તાનની એ મહિલાનો જજ્બો કેવો હશે. કોઈકે તો એ પણ લખ્યું છે કે ટીવી પર પાછી આવી ગઈ, ભૂતનું ઘર તો પીંપળે. ખબર નહીં કે એ કઈ વસ્તુને ભૂત કહે છે, જે ક્ષમતાવાન હોય અને 25 વર્ષ મીડિયા અને ટેલિવિઝનની સાથે સાથે પોલિટિક્સમાં પોતાની નિપુણતા ધરાવતા હોય, જે જમીનથી આવતા હોય, પોતાની મહેનતથી પોતાનું નસીબ ચમકાવતા હોય, જે વિષમ પરિસ્થિતિઓમાં પણ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રોના સન્માનમાં પોતાની સેવા આપતા હોય. જો એવા બુદ્ધિજીવીઓ કોંગ્રેસના લોકોને હું ભૂત લાગતી હોઉં તો હું ભૂત જ બરાબર છું. હું ફર્શથી અર્શ સુધી આ દેશને, આ સમાજને જોયો છે. જો કોંગ્રેસ પાર્ટીને આવા લોકો જે મહેનતી છે, સામાન્ય પરિવારોથી આવે છે અને જે મહિલા છે, જો એમને અમે ભારતની મહિલાઓ સામાન્ય પરિવારોથી આવે છે મૂર્ખ લાગે છે, તો એ લોકો જાણે કદાચ એટલે જ તેઓ હજી 15 વર્ષ વિપક્ષમાં રહેશે. જો એમને એ તો લાગ્યું કે અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની હાર થઈ ગઈ, ચાલો ભાઈ હવે તો થઈ ગયું પોલિટિકલ કરિયર. હા, તો મારી 2014માં પણ થઈ હતી અમેઠીમાં, કદાચ એ ભૂલી ગયા. હારી હું 2004માં પણ ગઈ હતી ચાંદની ચોકમાં. અને તમે વિચારો, જો 2004માં હું ચાંદની ચોકની ચૂંટણી જીતી હોત, તો શું એ સ્મૃતિ ઈરાની બની હોત જે આજ આપકી અદાલતમાં બેઠી છે? તો મારા નસીબમાં હંમેશા જીત નથી લખાયેલી. ઘણીવાર મેં મારી હારથી પણ પોતાના નસીબને નવા અંદાજમાં લખ્યું છે. તમારી પાર્ટીના લોકોનું કન્ફ્યુઝન કદાચ દૂર કરી દઈએ. કહી એમને રહ્યા છે ખબર અભી ના છે. જાઓ છોડકર અભી દિલ ભરા નહીં. મારી પાર્ટીમાં કન્ફ્યુઝન નથી, કોન્ફિડન્સ છે સ્મૃતિ ઈરાનીને લઈને, કે જ્યારે જ્યારે સમાજની સામે, રાષ્ટ્રની સામે કોઈ પડકાર આવશે, જ્યારે જ્યારે પાર્ટીના માધ્યમથી રાષ્ટ્રના સમાજની સેવાની કોઈ પણ તક આવશે, અને જ્યારે જ્યારે સ્મૃતિને અમે કહીશું, તો એ પોતાની રિસ્પોન્સિબિલિટીનું નિર્વહન કરશે જ. હવે તમે એકવાર ફરીથી સાસ ભી કભી બહુથીના સેટ પર છો. જી. હવે નવું ચેલેન્જ છે. ઘણા લોકોને લાગે છે કે આપણે મીડિયાના લોકો ઘણા ઇન્સ્યુલર છીએ, અમને કંઈ ખબર નથી કે આપણા સમાજમાં શું થઈ રહ્યું છે. ઘણા ઓછા લોકો એ સમજે છે કે કલાકાર જે ભૂમિકા નિભાવે છે મંચ પર કે પછી ટેલિવિઝનના પડદા પર, અથવા તમારા જેવા મહાનુભાવો જે ન્યૂઝના માધ્યમથી સમાજને ગઠિત કરે છે, સૂચિત કરે છે, એમના પોતાના અમુક વિચારો હોય છે અથવા પોતાનો એક અનુભવ હોય છે. દેશની ધબકારમાં ક્યાંક ને ક્યાંક એમની ધબકાર પણ સમાવિષ્ટ છે. તો જે દેશના દિલ અને ધબકારથી જોડાયેલા હોય, એટલું મોટો સૌભાગ્ય કેટલાને મળે છે. આજે જ્યારે હું કલાકારોની વચ્ચે જાઉં, તો આ નવયુવાનોની જેમ નવા કલાકારોનો પણ ત્યાં એક સમૂહ છે,
અને જ્યારે એ મારી સાથે બેસીને ચર્ચા કરે છે તો સ્ક્રિપ્ટ પર ઓછા ચર્ચા થાય છે. દેશની સંસદમાં શું ચાલી રહ્યું છે, દેશની આર્થિક વ્યવસ્થાઓમાં શું ચાલી રહ્યું છે, દેશનો ઇતિહાસ શું છે અને દેશનું ભવિષ્ય કઈ રીતે બનવાનું છે, આ મુદ્દાઓ પર પણ વાતચીત થાય છે. આ પ્રોબ્લેમ નહીં થઈ શકે, કારણ કે 2014માં પણ તમે સેટ પર હતા અને એક ફોન આવ્યો હતો અને તમે બધું હું છોડીને જતા શિમલામાં રહ્યા. ઋષિ કપૂર સાહેબની સાથે એક ફિલ્મમાં કામ કરી રહી હતી જ્યારે સવારમાં ફોન આવ્યો કે તમારે દિલ્હી આવવાનું છે, બપોરે શપથ લેવાની છે. તો મારી અંતિમ જે ક્ષણ હતી, જે મેં કેમેરાને ફેસ કર્યો હતો, એ સ્વર્ગીય ઋષિ કપૂરજીની સાથે હતી. ને ઋષિ કપૂરજીએ તમને સલાહ આપી કે એમણે કહ્યું કે પલક પણ નહીં ઝબકાવ અને સમય પણ નહીં લે. બાકી લોકો જે ક્રૂમાં હતા એ બધાએ આ વાત પર ક્યાંક ને ક્યાંક ખુશી દર્શાવી અને એ પણ કહ્યું જલ્દીથી બેગ ભર અને દિલ્હી જા, કારણ કે રાષ્ટ્ર સેવાથી મોટી સેવા અને આવું મોટું સૌભાગ્ય બીજું કોઈ નથી. તો હવે કોઈ એવી તક તો નહીં આવી જશે કે તમને ફરી ફોન આવશે અને ફરીથી ક્યુંકીના સેટ પરથી પાછા દિલ્હીમાં શપથ લેતા દેખાશો? જો તકને હું નથી શોધતી, તક મને શોધે છે. તો કઈ તક મને ક્યારે શોધશે એ હું નથી જાણતી. એટલું જાણું છું કે જ્યારે કોઈ સારી તક મને શોધતી આવશે તો તમે ક્યાંક ને ક્યાંક ના તો બેઝાર થશો, ના તો શર્મસાર થશો. હું જે પ્રતિભા લઈને મીડિયામાં અને પોલિટિક્સમાં જાણીતી છું એ બેન્ચમાર્કની સાથે નીચે નહીં ઉતરીશ, એ આપકી અદાલતમાં હું વચન આપું છું. ઘણીવાર જોયું કે ઘણા બધા ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન રાજનીતિમાં આવ્યા હતા અને પાછળથી ઘણા નિરાશ થયા. એમણે કહ્યું આ તો સેસફુલ છે અને હું ક્યારેય રાજનીતિમાં નહીં જાઉં. રાજેશ ખન્ના સાહેબે પણ રાજનીતિમાં આવ્યા હતા અને એ પણ નિરાશ થઈને પાછા ગયા. હું રાજનીતિમાં નથી આવી, હું રાષ્ટ્રનીતિ સાથે જોડાયેલી છું. તફાવત છે. કારણ કે રાજનીતિમાં આવો છો તમે તો પોતાને માટે કંઈક શોધો છો. રાષ્ટ્રની નીતિથી તમે જોડાઓ છો તો તમે રાષ્ટ્ર માટે નવી ઊંચાઈઓ, નવી ઉપલબ્ધિઓ એમને શોધો છો. તો આ તફાવત હોય છે. પોતાને માટે કરવું એ તો ઘણા કરે છે. બીજા માટે જીવવું, બીજાના પ્રત્યે સેવાભાવ રાખવા, એવું સૌભાગ્ય, તક ઘણા ઓછા લોકોને મળે છે. તો મારું એ માનવું છે કે જો તમને તક મળી છે તો એમાં તમારે તમારું સર્વસ્વ ન્યોછાવર કરી દેવું જોઈએ. મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ આ છે કે આવી હતી બીજેપીમાં સ્મૃતિ ઈરાની બનીને, હવે દીદી બની ગઈ છું બધાની. જો તમારું યોગદાન તો તુલસીના કેરેક્ટરના રૂપમાં પણ ઘણું રહ્યું. એણે પણ લોકોને એક નવી રીતે વિચારવાની તક આપી. અને અમે 150 લોકો હતા ટીમમાં. તો જ્યારે અમે લોકોએ પહેલીવાર શો કર્યો તો કદાચ જ એકતા કપૂરને છોડીને કોઈ બીજા પાસે પોતાનું મકાન હશે, પોતાનું એક સરસ બેંક બેલેન્સ હોય, પોતાની એક ગાડી હોય. તો હું જ્યારે સમાજમાં દર્શકોને મળી હતી એમને આભાર વંદન કરું છું કે તમારે કારણે 150 પરિવાર ચાલ્યા. આજે પણ અમે જ્યારે ફરીથી ક્યોંકિ સાસ ભી કભી બહુથી કરી રહ્યા છીએ, એ માત્ર એક પાત્ર નથી, માત્ર એક સિરિયલ નથી. ઘણા લોકોની રોજીરોટી છે જે જનતાને કારણે ચાલશે, વિકસશે. તો તમે યાદ રાખજો, જ્યારે જ્યારે તમે ટીવી સ્વિચ ઓન કરશો કોઈના ઘરમાં રસોઈ ગેસ ચાલુ હશે. મને તો એ પણ કહેવાયું કે સ્મૃતિ ઈરાનીને એ સમયે 1800 રૂપિયા રોજના મળતા હતા. હા, મને મેકડોનલ્ડ્સમાં 1600 રૂપિયા મહિનાના મળતા હતા. તો જ્યારે મને કહેવાયું કે તમે એક્ટિંગ કરશો તો તમને દિવસના એટલા મળશે જે તમે મહિનાના કમાતા હતા, તો મારું ધ્યાન આખું એ વાત પર હતું કે ભાઈ ઘણી મુશ્કેલી થઈ રહી છે આર્થિક, એટલે સારો પેચેક જોઈએ છે તો તમારે આ કામ કરવું જોઈએ. ત્યાં એકતા બીજી તરફ ઘણી ભાવુક થઈ રહી હતી કે હું ઇતિહાસ રચવા જઈ રહી છું. કે તને અંદાજો છે? મેં કહ્યું પેચેક છોડીને મને કોઈ અંદાજો નથી. તો હવે સાંભળ્યું કે 1800 રૂપિયા વધીને હવે 18 લાખ રૂપિયા નહીં, થઈ ગયા. 18 લાખ તો થયા નહીં, પણ જો થઈ પણ જાય તો એમાં શું વાંધો છે? કારણ કે અમારી ફિલ્ડમાં મહિલાઓને પુરુષોથી ઓછા પૈસા મળે છે. તો જ્યાં સુધી હું ફિલ્ડમાં હતી ત્યાં સુધી હું સૌથી હાઈએસ્ટ પેઇડ એક્ટર હતી અને મને આ કેમેરા પર બોલવામાં કંઈ જ વાંધો નથી, કારણ કે હું મારો ટેક્સ ઘણી સારી રીતે ભરું છું. અને હું ઈચ્છીશ કે મારા જેવી જો કોઈ પણ આજે કોઈ મહિલા તમારો આ કાર્યક્રમ જોઈ રહી હોય, અહીંયા બેઠેલી કોઈ મહિલા હોય, એ પોતાની ફિલ્ડમાં જઈને કહે કે જો તમારામાં ટેલેન્ટ છે તો હું મારી કંપનીને આગળ વધારી શકું છું, તો મને પુરુષ જેટલી સેલરી જોઈએ અને પુરુષથી સારું કરું તો એનાથી સારો કોન્ટ્રાક્ટ જોઈએ છે.
જે તુલસીનો રોલ તમે કર્યો તો એનાથી જે એક ઇમેજ બની હતી એનો રાજનીતિમાં કોઈ ફાયદો થયો? બિલકુલ નહીં, નુકસાન થયું. કારણ કે જ્યારે હું પ્રમુખ તો રાજનીતિમાં આવી ત્યારે એક્ટર્સની એ છબી હતી કે એ ગંભીર નથી, કે તે લેજિસ્લેટ કરવાનું નથી જાણતા, દેશમાં કાયદાને મંજૂરી આપવાનું નથી જાણતા, તો જો કોઈ મંત્રાલયમાં છે તો ગંભીરતાથી પોતાની જવાબદારી નિભાવતા નથી, સમય નથી આપતા, જનતાને નથી મળતા, ગરીબોનું કામ નથી કરતા. હું એ કોન્ટેક્સ્ટમાં પૂછતો હતો કે જેમ કે હેમા માલિનીજી છે એ પણ બીજેપીની જી મોટી સ્ટાર કેમ્પેનર છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. એ જ્યારે પબ્લિક મીટિંગમાં જાય છે તો લોકો એમને કહે છે કે શોલેનો ડાયલોગ સંભળાવી દો, અને પછી એ કહે છે કે ચલ ધન્નો, આજ તેરી બસંતી કી ઇજ્જત કા સવાલ હૈ. તો તમે જ્યારે જતા હતા તો તમને નહોતા નહીં, કહેતા કે ટેલિવિઝનમાં તુલસીનો ક્યારે ડાયલોગ મારી સંભળાવી ઇજ્જતનો દો? સવાલ ઊભો થયો નહીં. પણ હેમાજીનો આખો એક્ટર તરીકેનો કાર્યકાળ આઇકોનિક ડાયલોગ, એની માટે આઇકોનિક ફિલ્મ્સ માટે જાણીતો રહ્યો છે. આજે પણ એમને એ જ દૃષ્ટિકોણથી જોવાય છે, કારણ કે એમની એક અમિટ છાપ છે દેશના કલ્ચરલ માનચિત્ર પર, જે મીડિયાથી ઉત્પન્ન થાય છે. મારી સિરિયલમાં એવો કોઈ આઇકોનિક ડાયલોગ હતો જ નહીં. અમે સામાન્ય પરિવારોની, સામાન્ય મહિલાઓનું જીવન બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને મેં રાજનીતિમાં પણ એ ઘણું સમજીને વિચારીને ડિસિઝન લીધું હતું કે મને જો એક પોલિટિકલ એક્ટિવિસ્ટના નામથી કોઈ ઓળખે તો એ સ્મૃતિ ઈરાનીને જાણે. હું કોઈ પાત્રના માધ્યમથી જનતાના વિચારોને ધૂમિલ કરવા નથી ઈચ્છતી કે તમે જેવા બનાવટી દેખાઓ, કારણ કે રાજનીતિ બનાવટનો ખેલ નથી. અને એમાં ડબલ એ હતું રજજી કે મારી ઉંમર પણ ઓછી હતી. તો જે ઓછી ઉંમરના હોય છે નોર્મલી એમને કહેવાય છે કે પહેલા અનુભવ લો પછી કરો. અને યંગસ્ટર્સ એ કહે છે કે જ્યાં સુધી તક નહીં આપશે તો અનુભવ કઈ રીતે મળશે. એક તો હું ઉંમરમાં નાની, ઉપરથી મહિલા, ઉપરથી સિરિયલવાળી મહિલા, તો મારા માટે તુલસી એવું તો એડવાન્ટેજ નહોતું. સિરિયલવાળી ઓછી ઉંમરની મહિલાને નીતિન ગડકરીએ ઘરડી માની લીધી હતી. હા. તો હું યુવા મોરચામાં ઉપાધ્યક્ષ બની હતી 2003માં. મારા જે બીજા એક ઉપાધ્યક્ષ એ સંસ્થાના હતા, જે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે, દેવેન્દ્ર ફડણવીસ. અને પરભણીથી સુજીતસિંહ ઠાકોર મારા અધ્યક્ષ હતા. અને બી એવા મહામંત્રી જે આજે MLC છે મહારાષ્ટ્રમાં. તો નીતિનજીએ આ બધાને બોલાવ્યા અને કહ્યું કે તમારું મગજ ખરાબ થઈ ગયું છે, એ ઘરડી મહિલાને તમે યુવા મોરચામાં કેમ પદાધિકારી બનાવી છે? તો આ બધા એ જઈને નીતિનજીને કહેવું પડ્યું કે પાત્ર છે તુલસીનું જે 60 વર્ષની છે, આ સ્મૃતિ છે જે 25 વર્ષની છે. તો નીતિનજીને ત્યારે સંતોષ થયો. એમણે કહ્યું તો ઠીક છે, નહીં તો યુવા મોરચામાં 60 વર્ષના લોકો શું કરી પણ રહ્યા તમે છે? કંઈ પણ કહો, જે તુલસીનું પાત્ર છે એને દુનિયાભરમાં લોકો ઓળખે છે. મને લોકો કહેતા હતા કે જ્યારે તમે મદીના ગયા હતા હમ. ત્યાં પણ તુલસીને ઓળખતા લોકો આવી ગયા હતા. હું મંત્રી તરીકે મદીના ગઈ હતી અને ત્યાં આ વાતનું ક્યાંક ને ક્યાંક ચિંતન હતું, કારણ કે હું ભારતીય વેશભૂષામાં ગઈ. મારા લલાટ પર મારી બિંદી, સિંદૂર, ગળામાં મંગલસૂત્ર, અને આવી વેશભૂષામાં સામાન્ય રીતે તમે કોઈ ભારતીય મહિલાને મદીનામાં નથી જોતા, કારણ કે એ એક પાક જગ્યા છે મુસ્લિમ સમાજ માટે. મને અનુમતિ આપવામાં આવી હતી ત્યાંથી કે તમારી જે વેશભૂષા છે તમે એમાં જઈ શકો છો, અમને કોઈ વાંધો નથી જો તમને કોઈ વાંધો ન હોય તો. અને ત્યાં સિક્યોરિટી ગોઠવાઈ હતી કે જો કોઈ કન્ફ્રન્ટેશન થઈ જાય કે કોઈ એવી કોઈ સ્થિતિ ઉત્પન્ન થઈ જાય જેમાં કોઈ નારાજગી વ્યક્ત કરવા સ્મૃતિ ઈરાની પાસે આવે તો સિક્યોરિટી આસપાસ રહેવી જોઈએ. તો એ સમયે હું એક કિનારે ગઈ તો અચાનક એક ભીડ ભાગીને આવી. તો સિક્યોરિટી અલર્ટ થઈ ગઈ કે કદાચ આ વેશભૂષામાં જોઈને અમુક લોકો નારાજ થઈ ગયા. અચાનક કોઈકે ભીડથી બૂમ પાડી, તુલસી. તો મેં સિક્યોરિટીને કહ્યું, નહીં, મારા પર આક્રમણ કરવા નથી આવી રહ્યા, લોકો ઓટોગ્રાફ લેવા માટે આવે છે. તો સિક્યોરિટીએ કહ્યું, તુલસી શું છે? મેં કહ્યું, પછી કહેવામાં આવશે. હમણાં તો જે આવી રહ્યા છે અલગ અલગ રાષ્ટ્રોથી લોકો, કારણ કે પોતાની પિલગ્રિમેજ માટે આવે છે. તો એ બધા મને અલગ અલગ દેશોથી મને મળ્યા. મને કહેવામાં આવ્યું કે સ્વાહિલીમાં ક્યોંકિ સાસ ભી બહુથી ડબ થયું હતું. અફઘાનિસ્તાનના લોકો ત્યાં હતા. એમણે મને કહ્યું કે એમણે ટોલો ટીવી પર તુલસીનું પાત્ર જોયું અને જેણે મારું ડબિંગ કર્યું હતું અફઘાનિસ્તાનમાં એ પણ ચૂંટણીમાં ઊભી હતી. મેં કહ્યું, ચાલો ભાઈ સાહેબ. તો હવે જે પાત્ર જોઈશું અમે ક્યોંકિ સાસ ભી કભી બહુ થીમાં,
એ પણ આ જ રીતનું આઇકોનિક પાત્ર હશે? એની માટે તો તમારે કઠેરામાં એકતાને પણ બેસાડવી જોઈએ. પણ એટલું સત્ય છે કે ચેનલ હોય કે એકતા કપૂર હોય, એ જાણે છે કે મારી જીવનયાત્રા પાછલા 2.5 દશકોમાં સામાજિક પણ રહી છે અને હું ઈચ્છું છું કે આજની જનરેશન એમના મુદ્દા પણ અમારી જનરેશનની સાથે કઈ રીતે ટકરાવ થાય છે ઘરોમાં, કઈ રીતે મનદુખ થાય છે, કઈ રીતે યંગસ્ટર્સને લાગે છે કે અરે મમ્મી પપ્પાને સમજ નથી પડતી, ઇન્સ્ટાગ્રામ પર શું ચાલી રહ્યું છે, સ્નેપચેટ શું ચાલી રહ્યું છે, તમને શું ખબર? અને માતા પિતાની જે જિજ્ઞાસા છે કે એમની જે થોડી ઘણી જે એમનો તો ડર છે અને અમારાથી મોટું જે જનરેશનવાળા છે એ આ વાત પર ગર્વ કરે છે કે જોયું બાળકો મોટા થયા તો હવે ખબર પડી કે કેટલું મુશ્કેલ થાય છે. તો 3 જનરેશન કોન્ફ્લુઅન્સ અને કોન્ફ્લિક્ટ છે અને ક્યાંક ને ક્યાંક એક સમાગમ છે. તો મને લાગે છે કે દર્શકો જોશે અને એમને ગમશે પણ.